ખટુભાઈ દાદા સાથે આગળ ચાલી રહ્યા છે અને ડુગીબેન પાછળ છે. માંડવીના પાથરાનો કકડો બોલી ગયો છે અને પંખે માંડવી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. પરવીન કાકા તગારા લઈને લારીમાં નાખે છે. આવી રીતે દૂરથી ગુંદા લાવીને પંખા સુધી પહોંચાડે છે અને પછીથી તેને પાત્રને પંખામાં ઓરવામાં આવે છે. બધો વીટો ભરાઈ ગયો છે. હવે ચા પાણી અને સોડા પીવા માટે થોડી વાર પંખાને આરામ આપ્યો. બસ હવે ચા પી લીધા પછી બધાને સોડા પાવામાં આવે છે. ડુગીબેન દોડી રહ્યા છે. ડુગીબેન ખેતરમાં દોડી રહ્યા છે અને હું બાપુજીને વાડીના કામમાં થોડી મદદ કરાવી રહ્યો છું. અહીં મેં ડુગીબેનને સમજાવ્યું કે આ કપાસમાંથી જ આપણા કપડાં બનતા હોય છે. બપોરનો 1 વાગ્યો છે અને પંખો બંધ કર્યો છે કારણ કે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે રોંઢો કરી લઈએ. તડકો પણ માથે આવી ગયો છે. બપોરના રોંઢા બાદ થોડી વાર આરામ કરી અને પછી પંખો ચાલુ થશે. હલો, બપોરનો રોંઢો કરવા હાલો. જય સિયારામ. બાજરાના રોટલા ને રીંગણા બટેટાનું શાક. જય સિયારામ બોલ. જય સિયારામ. બાજરાના રોટલા, રીંગણા બટાકાનું શાક, ફ્રીજની ટાઢી છાશ. સવારદીનો પંખો હાલતો હતો, અત્યારે હવે આરામ લીધો છે અને બપોરનો 1:30 વાગ્યો છે. બરફ હા, એ આ મિક્સ કરવાની છે. જીરું મીઠું વાળું. જીરું મીઠું મિક્સ કરજો ને સાહેબ. હાલો, જીરું મીઠું નાખો.
રોટલા, બાજરાના રોટલા, રીંગણા બટાકાનું શાક, બરફ નાખેલી ટાઢી છાશ, લાડવા ને સેવડો ને તળેલા મરચા. મને તો લઈ. આ અમારો કપાસ બાપુજીની મહેનત, રાત દિવસ એક કરીને મહેનત કરીને કપાસ મોટો કરે. હાય ગાઈસ. ડુગીબેન બોલો. હાય ગાઈસ. માય વિડિયો. બાય બાય. ગટુ બોલ. ગટુ. બાય બાય. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. કાતરી અને લીમડો બંને બાજુમાં, તેનો ઘટાદાર છાંયડો તમે જોઈ શકો છો. ઓળીની ઉપર પતરા નાખી દીધા. તુલસીનો ક્યારો, તુલસીમાં ફાલ્યા ફૂલ્યા છે. નાનું ટ્રેક્ટર અહીંયા ઉપસ્થિત છે. હવે તમને કૂવાના દર્શન કરાવું. અત્યારે પાણી થોડું ઉપર છે. જેમ જેમ ઉનાળો આવતો જશે તેમ પાણી નીચે જતું જશે. વાડીની અંદર આવો શીતળ છાંયડો હોય અને એક ખાટલો હોય. બસ બપોરના સમયે જ્યારે થાક્યા પાક્યા હોય ત્યારે આવી રીતે આરામ કરવા મળે. વાંચનનો શોખ હોય, સાથે એક પુસ્તક હોય, કેટલી મજા પડી જાય. પક્ષીનો કલબલાટ હોય, ખેડૂતો બપોરે થાક્યા પાક્યા આરામ કરે, અહીંયા શીતળ છાંયડામાં રોટલા ખાય. આપણને સિટીમાં રહીને એવું લાગે કે ગામડે મજા છે. ખરેખર ગામડે મજા છે, પણ જે આપણા વડવાઓ, આપણા બાપ દાદા ખેતી કરતા હોય એને ખબર હોય, રાત દિવસ એક કરીને વરસાદમાં, ઠંડીમાં, રાતે એક તો દિવસે લાઇટ ન હોય, જેથી કરીને રાતે પાણી વાળવું પડે, ઉજાગરા થાય, ફરી પાછું દિવસે આરામ મળે નહીં. એટલે ખૂબ અઘરું છે. આપણને દૂરથી એવું લાગતું હોય છે કે ખેતી સારી છે, પણ તો આપણે, મારા પપ્પા હંમેશા કહે કે તમે 5 દિવસ ગામડે આવો ને એટલે તમને સારું લાગે, પણ કાયમ અહીંયા રહેતા હોય ને તો તમને જ ન ગમે. ને વાત સાચી છે. ચાલો, જય સિયારામ.